ચાલો મિત્રો ઓમ સમ શનિચરાય નમો નમઃ. કેમ છો બધા? ઓકે. તો મિત્રો આલેખ ડીપલી ચર્ચા આપણી ચાલુ છે. એક આલેખ આપણે કમ્પ્લીટ કરેલો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ. તો વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ, એનો ઢાળ ફર્સ્ટ પોઈન્ટ સ્ટાર આઈએમપી કે એનો ઢાળ કઈ માહિતી આપે. ઢાળ એટલે સ્લોપ, સ્લોપ એટલે એમ, અને એમ અથવા એને ટેન થીટા વડે દર્શાવાય. અને ખાસ સમજો, આનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. હા, પ્રવેગનું મૂલ્ય આપે છે. બોલો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. બોલો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. એક વસ્તુ અગત્યની, બીજો બી સ્ટાર. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી બીજી પણ માહિતી મળે છે. વેલોસિટી વર્સિસ ટાઈમ ના આલેખ પરથી કઈ બે બીજી માહિતી મળે? ખૂબ જ અગત્યની. આપેલ સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર. હા દોસ્તો, આપણે પદાર્થે કરેલું સ્થાનાંતર પણ વેલોસિટી વર્સિસ ટાઈમના ગ્રાફ પરથી જાણી શકીએ, અને પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલું અંતર. ઓકે, આ બે વસ્તુ પણ જાણી શકીએ. તો આ પહેલા તો એમસીક્યુ છે કે વેલોસિટી વિરુદ્ધ ટાઈમના ગ્રાફ પરથી ઢાળ કેની માહિતી આપે? પ્રવેગની. તેમજ આપેલ સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને કાપેલું અંતર પણ આપે છે. આ સ્ટોરી આપણે પછી ભણીશું. પહેલા આપણે ઢાળ ઉપરથી બધી સ્થિતિઓ ભણીશું. તો સૌથી પહેલા આ તથ્ય ઉપરથી આપણે કામ કરીશું. અને બધા બચ્ચાને ખબર છે કે થીટા લેસ ધેન 90 ડિગ્રી, તો આપણો ઢાળ ધન રહેશે, અને થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી, તો આપણો ઢાળ ઋણ રહેશે. ફરીથી અચૂક કહી દો, થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, તો ઢાળ યાની કે સ્લોપ ઇઝ પોઝિટિવ, એન્ડ થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી, તો સ્લોપ ઇઝ નેગેટિવ. યસ. અને થીટા વિલ બી 90. જ્યારે થીટા 90 ડિગ્રી બને ત્યારે સ્લોપ દોસ્તો ઇનફાઇનાઇટ થાય છે. એ બી આપને ખબર હોવી જોઈએ. અને થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી, તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે ટેન 0 ડિગ્રી 0 થાય છે, અને ટેન 90 ડિગ્રી ઇન્ફિનિટી થાય છે. આ તમારા માટે સમરી કહેવાય. એ સમરીને અનુસરો. પેલો આલેખ ઝડપથી જોઈ લે. વેલોસિટી, અહીંયા વેલોસિટી, અહીંયા ટાઈમ. આ તમારી એક્સ અક્ષ, આ તમારી વાય અક્ષ. વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ છે. પેલો આલેખ, t ઇક્વલ ટુ 0 સમયે પદાર્થ પાસે v0 જેટલો પ્રારંભિક વેગ છે. કારણ કે હવે બધા બચ્ચાને ખબર છે t ઇક્વલ ટુ 0 ત્યારે પદાર્થ પાસે પ્રારંભિક વેગ v0 છે. પેલા આલેખની હું ચર્ચા કરું છું. એ ચર્ચા હું અહીંયા દોહરાવીશ. ફર્સ્ટ આલેખ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે થીટા હંમેશા એક્સ અક્ષ સાથે, અને તમે જાણો છો કે આ લાઈન એક્સ અક્ષને સમાંતર છે, તો તમારો થીટા 0 બનશે. ઓકે, થીટા 0 છે. હવે વેગ વિરુદ્ધ t નો આલેખ છે, એટલે એનો ઢાળ યાની કે m ઇઝ ઇક્વલ ટુ tan થીટા, અને tan ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, અને tan 0 ડિગ્રી 0, તો ઢાળ 0 થયું. અને ઢાળ કેની વેલ્યુ આપે? પ્રવેગ. તો આપેલ પદાર્થનો એક્સેલરેશન યાની કે પ્રવેગ 0 છે. પ્રવેગ 0 છે. બીજી ચર્ચા એ કરી શકાય કે t ઇક્વલ ટુ 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ તમે જોઈ શકો છો આલેખમાં. t ઇક્વલ ટુ 0 એ પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે. અને બીજી વસ્તુ તમે જાણો છો કે ટાઈમ ચેન્જ થશે. અહીંયા 5 સેકન્ડ માનો, અહીંયા 10 સેકન્ડ માનો, અહીંયા 15 સેકન્ડ માનો વાલા દોસ્તો. ઓકે, તો 5 સેકન્ડે પણ એનો વેગ v0 જ છે, 10 સેકન્ડે પણ એનો વેગ v0 જ છે, અને 15 સેકન્ડે પણ વેગ v0 જ છે. એ બી ચર્ચા કરી શકાય કે સમય સાથે, સમયના વધવા સાથે t ઇન્ક્રીઝ કરે છે દોસ્તો. સમયના વધવા સાથે આપણા આપેલ પદાર્થનો વેગ કેટલો ને કેટલો રહે છે? v0, યાની કે અચળ રહે છે, વેગ બદલતો નથી. એટલે આને અચળ વેગી ગતિ પણ કહેવામાં આવશે, કારણ કે વેગ અચળ છે દોસ્તો. એટલે આ આલેખ અચળ વેગી ગતિ અથવા
નિયમિત ગતિ પણ કહી શકો, નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. ઓકે, તો આ મેં એનું તારણ કાઢેલું, સિમ્પલ તારણ છે, આપ સમજી શકો છો. ઢાળ 0 આવે છે, યાની કે આપેલ પદાર્થનો પ્રવેગ 0 છે. સમય સાથે વેગ કોઈ ચેન્જ થતો નથી. સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. ફર્સ્ટ આલેખની સ્ટોરી સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, બીજો આલેખ. હવે તમે આલેખમાં ઘણા બધા ચપ્પડ થઈ જશો. મેઇન સ્ટોરી મેં અહીંયા તમારી સામે રજૂ કરી. બીજો આલેખ છે વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ. આ કોઈ ચોક્કસ સમય t માની લો. એંગલ બધા દોસ્તોને ખબર જ છે કેટલો બનશે, કારણ કે એક અક્ષ સાથે એંગલ જોવાનો છે. તો બીજા આલેખની અંદર ડેટા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આહાહા, થીટા 90 ડિગ્રી. તો ઢાળની ચર્ચા કરી લઈએ. m is equal to tan theta and tan is 90 degree. tan 90 degree is અવ્યાખ્યાયિત, એટલે કે આપેલ પદાર્થનો પ્રવેગ ઇનફાઇનાઇટ છે, કારણ કે ઢાળ કેની વેલ્યુ આપે છે દોસ્તો, પ્રવેગ. ઓકે, તો આનો પ્રવેગ ઇનફાઇનાઇટ છે દોસ્તો. આ ચર્ચા આપણે આગળ બી કરેલી. અને આવી ગતિ, કારણ કે તમે જોઈ શકો છો કે એક જ સમયે ધારો કે દોસ્તો અહીંયા 5 વેગનો એકમ બધા દોસ્તોને ખબર હશે મીટર પર સેકન્ડ. કોઈ માની લો કે આ 3 સેકન્ડ છે દોસ્તો, સમજવા માટે અહીં 3 સેકન્ડ મેં રજૂ કરી. 3 સેકન્ડે પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, ફરીથી 3 સેકન્ડે વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ, ફરીથી 3 સેકન્ડ તમારો વેગ 10 મીટર પ્રતિ. એક જ સમયે તમને ઘણા બધા વેગની માહિતી મળે, જે અશક્ય છે. તો એક જ સમયે અહીં એમ કહી શકાય કે એક જ સમયે પદાર્થ પાસે અનેક વેગ છે, જે શક્ય નથી. તો આ વિગતિ શક્ય નહીં હે ભૈયા. તો આ બીજો આલેખ પણ કમ્પ્લીટ. જેની સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખની પ્રેક્ટિસ કરી લીધી, એને હવે કોઈ નવીન નથી. એની સ્પીડ પણ આવી જશે અને એ આરામથી સમજી શકશે. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, 3 અને 4 નંબરના આલેખ હવે તો આપ બી રીડ કરી શકો છો. વેલો t = 0 ત્યારે પદાર્થનો વેગ પણ 0, કારણ કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ થાય. 3 નંબરના આલેખની સ્ટોરી. સૌથી પહેલા તો હું ઢાળ વિશે કહીશ. તો થીટા કઈ અક્ષ સાથે જોઈશું? x અક્ષ સાથે. આ તમારી x અક્ષ. ઓકે, તો આ એંગલ થીટા. તમે અહીંયા બી વિચારી શકો. માની લો કે મેં આ પોઈન્ટ પસંદ કર્યું દોસ્તો, આ પોઈન્ટ પસંદ કર્યું. ઓકે, ત્યાં તમે સ્પર્શક દોરશો તો આ સ્પર્શક નામ આવશે. અને આ તમારી હોરિઝોન્ટલ લાઈન. તો એંગલ તમે જાણો છો, જેટલો એંગલ અહીંયા હશે દોસ્તો, એટલો જ એંગલ અહીંયા બનશે, એટલો જ એંગલ અહીંયા બનશે. તો થીટા ઇઝ કોન્સ્ટન્ટ, થીટા ઇઝ અચળ. 3 નંબરના આલેખની સ્ટોરી કંઈક આવી થશે. થીટા <90 ડિગ્રી. ઓકે, થીટા અચળ રહેશે? હા સાહેબ, અચળ રહેશે. એ પણ જોવું જરૂરી. હવે આપણે ઢાળ ઉપર કામ કરીએ. ઢાળ યાની કે m is equal to tan theta, અને theta is less than 90 degree. Theta is less than 90 degree. It is slope is positive. તો slope પોઝિટિવ આવશે. હવે વેગ વિરુદ્ધ t નો આલેખ છે. યસ, વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો ગ્રાફ, અને એનો ઢાળ યાની કે m પ્રવેગની માહિતી આપે. તો here is acceleration is positive. acceleration is positive. હવે tan theta તમને કેની માહિતી આપે? પ્રવેગની. આ રહ્યું અહીંયા લખેલું છે, tan theta is પ્રવેગ અથવા તો m. theta નો ચેન્જ, તો પ્રવેગ પણ નો ચેન્જ. તો આ પ્રવેગ પોઝિટિવ, પણ પ્રવેગ કેવો થશે? અચળ. અચળ પ્રવેગ રહેશે. પ્રવેગમાં ન વધારો ન ઘટાડો આવશે. ઓકે, યસ. તો આનો સ્લોપ ઇઝ પોઝિટિવ, એક્સેલરેશન ઇઝ કોન્સ્ટન્ટ, યાની કે અચળ છે. ઓકે સાહેબ, હવે એક વસ્તુ તમે જુઓ, જેમ સમય વધે, હવે આને હું ડિલીટ કરું, જેમ સમય વધે એક વસ્તુ t બરાબર 0 સમય, પહેલા એ સ્ટોરી કહી દો. t = 0 યાની કે પ્રારંભિક તબક્કો. t બરાબર 0 સમયે
પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો થશે તો કે પ્રારંભિક વેગને v0 કહે દોસ્તો, અને દેખાય જ છે ઇટ ઇઝ 0. ઓકે, એટલે કે t બરાબર 0 સમયે આ બોડી પાસે પ્રારંભિક વેગ 0 હશે. ત્યારબાદ તમે એક વસ્તુ જુઓ, જેમ તમે અહીંયા સમય માપો છો સ્ટુડન્ટ, સમય જેમ વધે છે તેમ તમારી વેલોસિટી પણ વધે છે. યસ, ફરીથી એક પોઈન્ટ સમજાવું એટલે આપના મગજમાં ક્લિયર થશે. સમય વધી ગયો તો વેલોસિટી પણ વધે છે, અને આમ સમય સાથે વેગ વધે છે. અને વેગ કેવો છે, ધન છે કે ઋણ છે? ધન છે ભાઈ, ઉપર ધન નીચે ઋણ, તો આ ધન જ હશે, +5 +10. તો હું એમ એક વાક્ય લખીશ, જેમ સમય વધે છે, જેમ સમય વધે છે, રીડ કરો તમે તેને, જેમ સમય વધે છે તેમ પદાર્થનો વેગ પણ વધે છે. અને વેગ કેવો છે ભાઈ, ધન કે ઋણ? તો કે ધન છે ભાઈ, જોઈ શકાય છે, ધન વિભાગ છે. ઓકે, તો વેગ ધન છે, સમય સાથે પદાર્થનો વેગ વધે છે, પ્રવેગ પણ અચળ છે, ફિક્સ થઈ ગયો છે. ઓકે, તો પ્રવેગ અહીં અચળ છે, પ્રારંભિક વેગ તમને મેં બતાવી દીધો. તો અચળ પ્રવેગ એટલે નિયમિત પ્રવેગી ગતિ કહી શકાય, સોરી, નિયમિત પ્રવેગ કહી શકાય. અચળ પ્રવેગનો બીજો અર્થ નિયમિત પ્રવેગ, અચળ પ્રવેગ, અથવા અહીંયા લખી દઉં નિયમિત પ્રવેગ. ઓકે, તો થર્ડ નંબરનો આલેખ, એની સિચ્યુએશન તમારી સામે, સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. આલેખ જોઈને રીડ કરવાનું છે, બાકી કશું નથી. 4 નંબરનો આલેખ આપ જાતે કરી શકો, પણ થોડીક હું તમને ટેકનિકલ માહિતી આપી દઉં. તો ટાઈમ 0, યસ, ટાઈમ 0 હશે ત્યારે પદાર્થનો વેગ તમારે જોવાનો છે દોસ્તો. પહેલા તો થીટાની ચર્ચા કરીશું. ચાલો માર્કર પેનથી જ હું સમજાવું છું. આ પોઈન્ટ આગળ હું માર્કર પેન રાખું છું, અને આ તમારી એક્સ અક્ષ થીટા <90 ડિગ્રી સુરેખ છે, સુરેખા લાઈન છે, એટલે તમે અહીંયા ભી માર્કર પેન રાખશો. આ તમારી હોરિઝોન્ટલ યાની કે એક્સ અક્ષ થીટા ઇઝ <90 ડિગ્રી. તો સૌથી પહેલા 4 નંબરના આલેખની સ્ટોરી સેમ રહેશે. થીટા ઇઝ <90 ડિગ્રી, થીટા ઇઝ કોન્સ્ટન્ટ, થીટા અચળ, તો tan થીટા પણ અચળ. ઓકે ભાઈ, હવે સ્લોપ એમ સૌથી પહેલા પોઝિટિવ રહેશે. હવે બધું તમે સમજો છો. અને ઢાળ કેની વેલ્યુ આપે દર વખતે હું અહીં આવું છું, પ્રવેગ, તો પ્રવેગ પોઝિટિવ અને સાથે સાથે અચળ, કારણ કે તમારો tan થીટા બદલતો નથી ભાઈ, એટલે પ્રવેગ પણ અચળ રહેશે. બાકી કશું છે નહીં. મેન એક જ સ્ટોરી છે કે અહીં t બરાબર 0 સમયે પદાર્થ પાસે પ્રારંભિક વેગ છે, કારણ કે t = 0 ત્યારે ભાઈ પાસે પ્રારંભિક વેગ v0 = v0 જ રહેશે. પ્રારંભિક વેગને v0 વડે દર્શાવાય, ઓર ઇટ ઇઝ વેલ્યુ v0. યસ, અને બાકી આપ થિંકિંગ કરી શકો. જેમ સમય વધે છે તેમ પદાર્થનો વેગ વધી રહ્યો છે, એ બી વાક્ય દોહરાવો. સમય વધે તેમ વેગ પણ વધે છે, અને એ જોવાનું છે કે વેગ ધન છે કે ઋણ છે. તો વાલા દોસ્તો, એ તો નાના બચ્ચાને ખબર છે, વેગ ધન રહેશે. ઓકે, પ્રવેગ ઇઝ અચળ, યાની કે નિયમિત પ્રવેગ, નિયમિત પ્રવેગ છે. ઓકે ભાઈ, તો કમ્પ્લીટ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, નંબર 5 હોમવર્ક પીડીએફ પ્લીઝ મોકલો. ઘણા દોસ્તોની હજી પીડીએફ આવતી નથી. તો આપણે જોઈ રહ્યા છીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આલેખ નંબર 5, એની સ્ટોરી તમારી સામે, વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ. ઓકે, અહીં જોઈ શકાય કે થીટા હંમેશા હોરિઝોન્ટલ, આ તમારી એક્સ અક્ષની મેં કલ્પના કરાવી દોસ્તો. આ તમારી સ્ટ્રેટ લાઈન છે. હિયર થીટા ઇઝ 90 ડિગ્રી કરતા મોટા છે, દેખાય જ છે. તો સૌથી પહેલા તો થીટા ઇઝ 90 ડિગ્રી કરતા મોટા, અને ત્યારબાદ સ્ટ્રેટ લાઈન છે, સુરેખ લાઈન હોય તો તમારો થીટા ચેન્જ નહીં થાય. તો અહીં થીટા અચળ થઈ ગયો. ઓકે, આ કુછ ભી હોય 90 ડિગ્રી કરતા એંગલ મોટો હશે. સપોઝ 120 ડિગ્રી પણ હોય, 135 ડિગ્રી પણ હોય. ઓકે, થીટા કોન્સ્ટન્ટ. સ્લોપની વાત કરી લે. સ્લોપ ઇઝ m = tan થીટા.
एंड टेन थीटा इज ग्रेटर देन 90 डिग्री, तो आप डायरेक्ट लखी सको कि स्लोप इज नेगेटिव। पॉइंट में समझावेलो જોઈ શકો। પોઈન્ટ નંબર 2, થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી, સ્લોપ ઇઝ નેગેટિવ। સ્લોપ કેની વેલ્યુ આપે? m यानी कि tan थीटा પ્રવેગની વેલ્યુ આપે, તો પ્રવેગ ઇઝ નેગેટિવ। ઓકે, અને થીટા ચેન્જ થાય ના, થીટા ચેન્જ નહીં થાય તો પ્રવેગ પણ ચેન્જ નહીં થાય, એટલે અચળ। અને એક્સલેરેશન, પ્રવેગ તમારો નેગેટિવ છે તો એનો ખૂબ મહત્વનો અર્થ બધા દોસ્તોને ખબર જ છે, પ્રતિપ્રવેગ શબ્દ આવશે। પ્રતિપ્રવેગ એટલે એના વેગમાં ઘટાડો થવો જોઈએ, જે હમણાં હું બતાવીશ। સાથે અચળ યાની કે નિયમિત। અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે આપેલ પદાર્થ। આ તમે બધું તથ્યથી સમજજો। હવે સ્ટોરીને આગળ ધપાવું તો પ્રવેગની વાત થઈ ગઈ। t=0 ટાઈમ, ત્યારે પદાર્થ પાસે વેગ છે યસ। t=0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ will be v0, યસ, પ્રારંભિક વેગ v0 છે। ત્યારબાદ થોડીક દ્રષ્ટિ કરો, જેમ સમય પસાર થાય છે, જેમ તમે સમય પસાર કરશો એમ પદાર્થની વેગ ઘટે છે। તમે આયા બી દ્રષ્ટિ કરી શકો, સમય તમે ઇન્ક્રીઝ કરો છો, વધારો છો, તો વેલોસિટી ઇઝ ડિક્રીઝ। તો સમય સાથે, સમયના વધવા સાથે, t વધવા સાથે પદાર્થનો વેગ ઘટે છે। વેગ ઘટે છે પણ છે તો ધન જ ભાઈ। અહીંયા માનો કે સ્ટુડન્ટ 10 હશે, 10 મીટર પ્રતિ સેકન્ડ, તો 10 માંથી 9 બનશે, 9 માંથી 8 બનશે, 8 માંથી 7 બનશે, છે તો ધન જ। વેગમાં ઘટાડો થાય એ તો બરોબર છે, વેગ ઘટે પણ વેગની સાઇન કેવી આવી શકે? ધન। એ જરાક વિચારીને કરજો। ઓકે, વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગી તો લાગશે જ ભાઈ। ઓકે, તો આ એનું તથ્ય હતું મિત્રો। આલેખ નંબર 5 સ્ક્રીનશોટ લઈ લો। ઓકે 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 ઓકે, તો નંબર 6, હવે તમે આલેખમાં સ્પીડ પકડશો। બુક પ્રમાણે તો 2-3 આલેખ આવે દોસ્તો, એટલામાં આલેખ આપણે પતાવીએ નહીં, ડિટેલમાં હું તમને સમજાવું। 6 નંબરનો આલેખ વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ। ટાઈમ અને વેલોસિટી ગિવન છે, સિમ્પલ વસ્તુ છે ભાઈ। કોઈ એક બિંદુ વક્ર આવી ગયો ભાઈ, આ વક્ર છે, વક્ર આવે એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારો થીટા કાં વધતો હોય કાં થીટા ઘટતો હોય। ઓકે, સ્ટ્રેટ લાઈન હોય તો કોઈ ચિંતા નથી। માનો કે મેં એક પોઈન્ટ અહીંયા પસંદ કર્યું તમને બતાવવા માટે, ત્યાં તમારે સ્પર્શક દોરવાનું, તો હું માર્કર પેન રાખું છું ત્યાં, આ માર્કર પેન સ્પર્શક, અને ત્યારબાદ હોરિઝોન્ટલ, એટલે આ તમે જોઈ શકો છો, અથવા હું સારી રીતે બતાવું, આ સ્પર્શક। તો થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી દોસ્તો, યસ। હવે તમે સમજી ગયા કે થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી છે। હવે માર્કર પેનને ઉઠાવી આ બિંદુએ મૂકો, તમારો થીટા વધ્યો, કારણ કે મેં તમને સમજાવ્યું, તમારી માર્કર પેન આમ વર્ટિકલ થવા જઈ રહી છે। અહીંયા આમ છે, અહીંયા આમ થઈ, અહીંયા આમ થઈ, અહીંયા આમ થઈ, અહીંયા આમ થઈ, વર્ટિકલ તરફ જઈ રહી છે। તો તથ્ય સમજી ગયા। સૌથી પહેલા તો થીટા લેસ ધેન 90 કે ગ્રેટર ધેન 90 ઈ તમારે પકડવું પડે। ત્યારબાદ થીટા અચળ નથી, આયા થીટા સતત વધે છે, થીટા સતત વધે છે, યસ, આ ગ્રાફ પરથી ખબર પડી ગઈ। તો હવે હું ઢાળ વિશે જઈશ, તો m = tan થીટા। ઢાળ કેની માહિતી આપે? દર વખતે હું અહીંયા આવું જ છું, પ્રવેગ, યસ। થીટા લેસ ધેન 90 ડિગ્રી યાની કે ઢાળ, theta is less than 90 degree, theta is less than 90 degrees, m is positive, m is positive। ઓકે, પણ આ ઢાળ શું થાય તો કે થીટા સતત વધે, એટલે હું સમજાવવા માંગુ છું કે અહીંયા 30 ડિગ્રી હશે, અહીંયા 45 ડિગ્રી હશે, અહીંયા 60 ડિગ્રી હશે, અહીંયા 70 ડિગ્રી હશે, ત્યારબાદ આમ 90 તરફ જાય છે। tan 90 is infinite, હે? તો તમારો ઢાળ પોઝિટિવ તો રહેશે, પણ ઢાળ સતત વધે છે ભાઈ, એ બી લખવું અનિવાર્ય છે। હવે ઢાળ કેની વેલ્યુ આપે? તો બધા એકી અવાજે બોલશે, પ્રવેગ, ઈયર પોઈન્ટ। તો અહીં પ્રવેગ
પોઝિટિવ તો છે જ ભાઈ, અને પ્રવેગમાં સતત વધારો થાય. મેં સમજાવ્યું, હું આ રીતે બતાવું તો એ વધારો, આમ હોય તો ઘટાડો, પ્રવેગ સતત વધે છે. એટલે કે આનો પ્રવેગ અચળ નથી, પ્રવેગમાં સતત વધારો થઈ રહ્યો છે દોસ્તો. તો પ્રવેગ સતત વધી રહ્યો છે. અનિયમિત પ્રવેગી ગતિ, પ્રવેગમાં સતત વધારો થવો. મારે એક વાક્ય દેવું, પ્રવેગમાં સતત વધારો થાય. પ્રવેગમાં સતત વધારો થતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય. અને અનિયમિત એટલે આ અનિયમિત પ્રવેગી ગતિ છે, નંબર 6. ઓકે. ત્યારબાદ t=0, પદાર્થ પાસે કોઈ પ્રારંભિક વેગ છે જ નહીં. હવે તમે ઓળખી શકો છો, ઉગમ બિંદુથી સ્ટાર્ટ થયું અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થાય તેમ તેનો વેગ વધે છે. જોઈ શકો છો વેગ વધે છે. હવે એ હું લખતો નથી, આપ સમજી ગયા. વેગ વધે છે અને વેગ ધન છે. ઓકે. તો અનિયમિત પ્રવેગી ગતિ. આ એક પોઈન્ટ અચૂક કહી દઉં કે t=0 ટાઈમ, ત્યારે પ્રારંભિક વેગ બોડી પાસે કોઈ છે જ નહીં, 0 છે. એ પોઈન્ટ અચૂક લખી દઉં. અને બાકી તમે જાણો છો કે સમય સાથે વેગ વધી રહ્યો છે. વેગ વધે એટલે પ્રવેગ પોઝિટિવ હોવો જોઈએ. પ્રવેગ પોઝિટિવ છે અને પ્રવેગી છે એટલે સતત વેગ વધતો જ હોય. પ્રવેગી ગતિ કોને કહેવાય? વેગમાં સતત વધારો થવો. જો બધી તમે વ્યાખ્યાઓને સ્વાદ સાથે માણતા હો તો આપ ફરીથી ફિઝિક્સ સરસ રીતે સમજી શકો. તો નંબર 6 આલેખ ઇઝ કમ્પ્લીટ. ચાલો મિત્રો, 7 નંબરનો આલેખ જે હવે આપ આસાનીથી સોલ્વ કરી શકો. હવે 7 નંબરના આલેખમાં જોઈએ, થીટા લેસ ધેન 90 ડિગ્રી, હોરિઝોન્ટલ તમારી લાઈન થાય. આમ થાય તો તમારો થીટા ઘટે છે અને આમ થાય તો થીટા વધે છે. પેન આમમાંથી આમ થાય હોરિઝોન્ટલ તો થીટા ઘટે છે અને આમ થતી જાય તો થીટા વધે છે. સિમ્પલ, બે જ વસ્તુ છે. ઓકે. થીટા લેસ ધેન 90 કે થીટા ગ્રેટર ધેન 90, એક પોઈન્ટ ચોઈસ કરી લો. સપોઝ મારે આ સમજાવું, ત્યાં તમે સ્પર્શક ખેંચો તો હું માર્કર પેનનો યુઝ કરીશ. આ સ્પર્શક ખેંચી લીધો, તમને સમજાય એ રીતે. ઓર હોરિઝોન્ટલ થીટા લેસ ધેન 90 ડિગ્રી, તમે અહીંયા લઈ જશો, થીટા ઘટે છે. અહીંયા સ્પર્શક થીટા ઓર ઘટી ગયો, અહીંયા થીટા 0 તરફ જઈ રહ્યો છે. ઓકે. તો તથ્ય હું એટલું જ કહીશ, બાકી બધું તમારે સોલ્વ કરવાનું. થીટા લેસ ધેન 90 ડિગ્રી એન્ડ બાકીની માહિતી આપ મને વોટ્સઅપ કરશો, શું બનશે. ઓકે. ટેક કેર. જય શનિદેવ. આપ PDF અચૂક મોકલો તો જ આલેખ આવડશે. તો હું આલેખમાં એટલો ડીપલી જઈશ, નહીતર આપ એટલા આલેખને સોલ્વ કરશો પછી તો કંઈ કન્ફ્યુઝન આવશે. બાકી ડે ટુ ડે 2 વખત પ્લીઝ એને લખવાની કોશિશ કરી અને 2 વખત મોકલી દો.